સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે, પરિણામોમાં મોટા ઉલટફેર થઈ રહ્યા છે. વધુ એક મોટો ઉલટફેર અત્યારે જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થયો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા હાર્યા છે. વોર્ડ નંબર 3 માંથી તેમણે ઉમેદવારી કરી હતી કોંગ્રેસમાંથી, અને વિમલ ચુડાસમાની હાર થઈ છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા જેઓએ ચોરવાડમાં વોર્ડ નંબર 3માં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. જો કે મતગણતરી અને પરિણામો જે સામે આવ્યા તેમાં વિમલ ચુડાસમાની હાર થઈ છે. પણ બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત. કોડીનાર વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ જીતી. મહુધા વોર્ડ નંબર 3માં ભાજપના 3, અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. બાવળા વોર્ડ નંબર 2માં કોંગ્રેસના 4 ઉમેદવારોનો વિજય થયો છે. સારા સમાચાર કોંગ્રેસ માટે. ચોરવાડ વોર્ડ નંબર 3માં ભાજપની પેનલનો વિજય થયો છે. ચોરવાડ નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી માનવામાં આવી રહી છે. જે જરૂરી બેઠકો હોય તે ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થઈ છે, એટલે કે સત્તા નગરપાલિકામાં ભાજપની આવશે તે નક્કી છે. સિદ્ધપુર તાલુકા પંચાયતની સમોડા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે. બોટાદની પાળિયાદ જિલ્લા પંચાયતની બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અમરેલી વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. મોટાભાગના પરિણામો ભાજપની તરફેણમાં છે, પણ ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસની આખી પેનલનો જીત થયો છે. બાવળા વોર્ડ નંબર 3માં ભાજપની આખી પેનલ વિજયી બની છે. સિદ્ધપુર તાલુકા પંચાયતની સમોડા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે. એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ ટેલી જોઈ રહ્યા છો. સૌથી ઉપર જૂનાગઢ મહાનગરપાલિકાની ટેલી છે. 60 બેઠકો, જેમાંથી 23 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. એક બેઠક કે જ્યાંથી ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા હારી ગયા, એ બેઠક અપક્ષના ફાળે ગઈ છે. નગરપાલિકાઓમાં અત્યાર સુધી 68 નગરપાલિકાઓની મતગણતરી ચાલુ છે. 7 નગરપાલિકાઓમાં ભાજપનું શાસન નક્કી છે. કોંગ્રેસનું હજી નગરપાલિકામાં ખાતું નથી ખુલ્યું. તાલુકા પંચાયત, જેમાં કપડવંજ તાલુકા પંચાયતમાં 1 બેઠક ભાજપને મળી છે. કઠલાલ તાલુકા પંચાયતમાં 1 બેઠક, ગાંધીનગર તાલુકા પંચાયતની 3 બેઠક ભાજપને અને 2 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. અને હવે જો ઉજવણીના દ્રશ્યો આવવા લાગ્યા છે. જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતી રહ્યા છે, ત્યાં ત્યાં ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમ કે માઇક્રો મેનેજમેન્ટનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો, અને એટલે અત્યારે ઉજવણી ભાજપના ખેમામાં વધારે થઈ રહી છે. પણ કોંગ્રેસ માટે ચિંતાનું કારણ એ કે આ ચૂંટણીમાં મોટા ઉલટફેર પણ થયા છે. બીએસપીની આખી પેનલ જીતી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો આખી પેનલ આમ આદમી પાર્ટીની જીતી છે. એટલે આ ચૂંટણીમાં મોટા ઉલટફેર થયા છે. કોંગ્રેસનો ઓપ્શન લોકો શોધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હળવદ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. રાણાવાવ વોર્ડ નંબર 2માં સપાની સમાજવાદી પાર્ટીની પેનલનો વિજય થયો છે. અત્યાર સુધીના પરિણામમાં ભાજપના 305 ઉમેદવારોનો વિજય થયો છે, અને વિજયની ઉજવણી પણ થઈ રહી છે, જે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. કોડીનાર વોર્ડ નંબર 4માં ભાજપની આખી પેનલ જીતી છે. સપાની પેનલનો વિજય રાણાવાવ વોર્ડ નંબર 2માં થયો છે. ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને ત્યાંની સ્થાનિક જનતાએ પસંદ કર્યા છે. અને અત્યાર સુધીના પરિણામમાં કોંગ્રેસના 305 ઉમેદવારોનો વિજય થયો. અપક્ષના 13 ઉમેદવારોનો વિજય અત્યાર સુધીની જે મતગણતરી થઈ, પરિણામો થયા તેમાં થયો છે. પણ આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી જેના ઉમેદવારો પણ આ ચૂંટણીમાં પેનલ સાથે જીત્યા છે, જે આ ચૂંટણીના સૌથી મોટા સમાચાર કહેવાય. કેમ કે અત્યાર સુધી એવું માનવામાં આવતું કે ચૂંટણી ભલે કોઈ પણ હોય, ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી ચાલતો, પણ આ માન્યતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બદલાતી જોવા મળી રહી છે. ઓપ્શન લોકો શોધી રહ્યા છે સમાજવાદી પાર્ટીના રૂપમાં, આમ આદમી પાર્ટીના રૂપમાં. કોંગ્રેસના 18 ઉમેદવારોનો અત્યાર સુધીમાં વિજય થયો છે. માત્ર 18 ઉમેદવારો કોંગ્રેસના જે જીત્યા છે અત્યાર સુધીના પરિણામમાં. અપક્ષ પણ ટક્કર આપી રહ્યું છે કોંગ્રેસને. અત્યાર સુધીના પરિણામમાં અપક્ષના 13 ઉમેદવારોનો વિજય થયો છે. રાણાવાવ પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપ, તો વોર્ડ નંબર 2માં એસપીની આખી પેનલની જીત. અહીંયા કોંગ્રેસ ક્યાંય નથી, અને એટલે જ કોંગ્રેસ માટે આ ચિંતાનું કારણ છે. વોર્ડ નંબર 2માં સમાજવાદી પાર્ટીની પેનલનો વિજય
થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એવું કહેવાતું કે નગરપાલિકાઓમાં પંચાયતોમાં કોંગ્રેસની પકડ સારી છે, પણ આ પકડ ધીમે ધીમે છૂટતી જતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે હવે કોંગ્રેસનો ઓપ્શન લોકો શોધી રહ્યા છે. કોંગ્રેસના 4 ઉમેદવારોને એક સાથે એક આખી પેનલને જીતાડવું અઘરું થઈ રહ્યું છે. એની સામે આપ જુઓ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી રહ્યા છે, સમાજવાદી પાર્ટી બીએસપીની આખી પેનલ જીતી રહી છે. બીએસપીની અને આમ આદમી પાર્ટીના ક્યાંક અકસ્માત થયો છે. કોઈ એટલું બધું જીત મેળવી લીધી નથી અને કોંગ્રેસ સાફ થઈ રહી છે. ક્યાં ભાજપ જીતી રહી છે? દાખલા તરીકે કોંગ્રેસના 18 ઉમેદવારો જીત્યા છે અત્યાર સુધીમાં. હજી શરૂઆત છે. હજી તમે સાંજ પડવા દો. હું ચોક્કસપણે કહું છું કે ગયા રિઝલ્ટો કરતાં આ વખતે કોંગ્રેસનો ઘણો દબદબો રહેવાનો છે. હજી તો શરૂઆત છે આ બધી. અને એટલું બધું કંઈ અપક્ષો અથવા તો સમાજવાદી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં નહીં, આપણે જોઈએ છે કે ત્રીજો પક્ષ અહીંયા ચાલતો નથી. ક્યાંક અકસ્માત થયો હોય, ટિકિટ ન મળી હોય અને ફોર્મ ભરીને જીતી ગયા હોય, એટલે એને કોઈ એટલું મોટું રૂપ નથી આપતો. પણ ચોક્કસપણે હું એમ કહી શકીશ કે ગયા વખત કરતાં આ વખતે કોંગ્રેસનું પલ્લું ભારે રહેશે. અને ભાજપનું પણ તમે જુઓ, ઘણી જગ્યાએ ધોવાણ થઈ જ રહ્યું છે. ખુદ કાટેજાના પુત્ર હારી ગયા છે જૂનાગઢમાં. એની પણ એક ચર્ચા બહુ જરૂરી છે. કાટેજાએ કોંગ્રેસ હારે ગદ્દારી કરી હતી, આજે પ્રજાને ગમ્યું નથી. આજે કાટેજાને દાખલા તરીકે કોંગ્રેસને જે છોડી અને ભાજપમાં ગયા, તો હું તો કહું છું કે જે લોકો ભાજપમાં ગયા છે એની સ્થિતિ કાટેજા જેવી જ થવાની છે. અત્યારે તમને કમલમમાં ભલે હાર પહેરાઈ લેતા હોય, પણ આ લોકો નહીં સ્વીકારે. આજે તમે જુઓ, જૂનાગઢની અંદર જેને વધારે મહેનત કરી એને ઘરમાં પુરાવાનો વખત આવ્યો, કેમ કે કોંગ્રેસમાંથી આવેલા હતા. એમ દરેક કોંગ્રેસીની આવી જ હાલત થવાની છે ત્યાં. જો વિધાનસભાની ગુજરાતમાં ચૂંટણી હતી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો સાથે લડ્યા હોત તો ભાજપને નડ્યું હોત. પહેલાં પણ જોયું આપણે, જ્યારે અગાઉ નગરપાલિકા અને કોર્પોરેશનનું ઇલેક્શન હતું તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અલગ અલગ લડ્યા ગાંધીનગર મહાનગરપાલિકામાં, એટલે ભાજપને ફાયદો થયો. દિલ્હીમાં પણ આપણે જોયું, કોંગ્રેસ ના હોત તો 10 થી 15 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હોત. હવે જે અન્ય પક્ષોની એન્ટ્રી થઈ રહી છે, કેમ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થાપિત થવા માટેની સૌથી બેસ્ટ ચૂંટણી, ત્યાં બીએસપી, એસપી, આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતી રહી છે. ભવિષ્યમાં 2027ની ચૂંટણીનું પણ વિચારવાનું, શું મુશ્કેલી થશે આ પક્ષોથી? જો આમાં બે વાત છે કે પહેલું જે આપણે કીધું કે બીજા આમ આદમીના લોકો કોએલેશન કરે તો, પણ મને એવું લાગે છે કે એકાત્મ માનવ દર્શનના સિદ્ધાંતથી કામ કરતી ભારતીય જનતા પાર્ટી છે, તેના કેન્દ્રમાં એક સામાન્ય માણસ રહેલો છે. ને લોકો અમને શું, અમારા માટે શું અપેક્ષા રાખે છે અમારી પાસેથી, અમે એમને શું ડિલિવર કર્યું અને અમને કેવી રીતે એ લોકો આશીર્વાદ આપશે, એટલે આ બધા પાસા છે ખૂબ મહત્ત્વના છે. સાથે સાથે આ લોકોનું જે સગવડિયું ગઠબંધન છે, આપણે જોયું કે દિલ્હીની અંદર જ એકબીજાને એ લોકો કઈ પ્રકારની ભાષાની ઉપયોગ કરતા હતા અને એકબીજા પર દોષારોપણ પણ થતું હતું. સાથે સાથે આપણે જોયું કે એ લોકોએ 70 જેવી તો સીટ પર ડિપોઝિટ ગુમાવી, ઝીરોની હેટ્રિક એમને 3 વાર કરી. એટલે મને લાગે છે કે આશાવાદ એ લોકોની અંદર હશે, પણ ઓવરઓલ સ્થિતિ જોતાં એવું લાગે છે કે કોંગ્રેસનું કોઈ હવે અસ્તિત્વ બહુ ખતરામાં છે, બધાને દેખાય છે. વાત છે કે બીજી બધી પાર્ટીઓની, તો મને લાગે છે કે લોકતંત્રની અંદર આ એક હેલ્ધી નિશાની છે કે લોકો આવે, લોકો ઉપર થાય. અને કોંગ્રેસના લોકોને બીજા બધા જે લોકો કહે છે કે અમારા પર દમન થાય છે, દમન થાય, તો ભાઈ એ નથી થતું. આ લોકો ઊભા રહ્યા, એ લોકોને જનતાએ જેને ત્યાં કામ કરતો હતો તો કદાચ મત આપ્યો. અમારે ક્યાંક જ્યાં મહેનત કરવાની હશે અમે કરીશું, પણ આનો મતલબ એ નથી કે જે કોંગ્રેસ પાર્ટી કે અથવા એના કોઈ પરિબળો એવા કંઈ આમાં મજબૂત થઈ રહ્યા છે. મજબૂત થઈ રહ્યો છે ગુજરાતનો સામાન્ય માણસ કે ગામડાના માણસ કે જે લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપશે. અને આજે આપ જોશો કે આદરણીય નરેન્દ્ર મોદીજીની નીતિ રીતિ ને ભારતીય જનતા પાર્ટીના લોકોની જે કામ કરવાની ધગશ છે, તેને આશીર્વાદ જનતા ગુજરાતની આપશે. સ્થાનિક સ્વરાજ્યની 2025ની આ ચૂંટણી ઘણું બધું નવું થઈ રહ્યું છે જીતુભાઈ. જેમ કે ગિરીશ કોટેચાના પુત્રનું હારી જવું, જેમ કે આમ આદમી પાર્ટીની આખી પેનલ જીતવી, બીએસપી, એસપીની પેનલો જીતવી, તો આ કોંગ્રેસ માટે ચિંતાનું કારણ નહીં, કેમ કે આ તો પ્લોટ તૈયાર થઈ રહ્યો છે 2027 માટે. ચોક્કસ. અત્યાર સુધી એવું હતું કે ભાજપથી નારાજ થયેલા લોકો કોંગ્રેસ પર આશા રાખતા હતા, પરંતુ એવું થયું કે કોંગ્રેસના કેટલાય નેતાઓને મત આપ્યા ધારાસભ્ય તરીકે, તો એ વેચાઈ જાય, એ જતા રહે છે ભાજપમાં. એટલે લોકોએ એમને મત આપ્યા હતા, કારણ કે ભાજપ નહોતું ગમતું એટલે એમને કોંગ્રેસને પસંદ કર્યા હોય અને કોંગ્રેસને ટિકિટ મત આપ્યા હોય, કોંગ્રેસે જીતાડ્યું હોય, અને પછી એ નેતા આખો ભાજપમાં જતો રહે, તો લોકો પ્રજા વિચારે કે અમે તો જે મત આપીએ છીએ એ મતોના જે જીતે છે, પછી ત્યારબાદ એ કોઈ બીજા પક્ષમાં જતો રહે તો એવા અમારા મતનો વ્યર્થ શું કરવો, અને અમને ભાજપનો વિકલ્પ જોઈતો હતો એટલે અમે એને મત આપતા હતા. એટલે જે ધારાસભ્યોની માનસિકતાઓની
લઈને આ થયું કોંગ્રેસના. અને કોંગ્રેસના આ વખતે જુઓ અમુક વિસ્તારોમાં અમુક બેઠકોમાં તો ઉમેદવારો જ નથી મળ્યા. એટલે કે આખી કોંગ્રેસના એટલે કે ત્યાં બહુમતી માટે જેટલા ઉમેદવારો જોઈએ એટલા ઉમેદવારોની ટિકિટ નથી મળી, એટલે ટિકિટ નથી લીધી. એટલે કોંગ્રેસ પાસે નેતૃત્વ નથી. એટલે લોકો વિચારે કે ભાઈ અમે જો ભાજપનો વિકલ્પ જે શોધે છે, જે ભાજપને મત આપવાના છે તો આપવાના જ છે, પણ જેને વિકલ્પ જોઈતો હતો એ કોંગ્રેસ કરતાં તો કોઈક આવા પક્ષને આપીએ તો એટલીસ્ટ અમારું વજન તો રહેશે, અમારું તો રહેશે. અને છેલ્લે એમ થશે કે ચાલો ભાઈ અમે મત આપ્યા પછી પણ બીજા પક્ષમાં તો નહીં જતો રહે, એ હિસાબે પણ આપે. બીજું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવું પણ હોય છે કે જે વ્યક્તિને મતલબ કે ભાજપે ટિકિટ ન આપી હોય તે આવા કોઈ પક્ષની ટિકિટ લઈને ચૂંટણી લડ્યા હોય, એનું વ્યક્તિત્વ ત્યારનું એટલું હોય, વર્ચસ્વ એવું હોય, એ વર્ચસ્વને લઈને પણ એવા ઉમેદવારો પણ જીત્યા હોય છે. એટલે અપક્ષોની જે બોલબાલા છે એનું કારણ આપને રોકવા માંગીશ, એક અપડેટ મળી રહી છે સલાયાના અત્યાર સુધીમાં જેટલા પણ પરિણામ આવ્યા છે ત્યાં માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. દ્વારકાનું સલાયા કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. દ્વારકા એટલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનો વિસ્તાર છે અને ત્યાં સલાયામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું જીતવું અત્યાર સુધીના પરિણામમાં આ કેટલી મોટી વાત છે. જો એને રાજકીય રીતે સમજીએ ને તો જે ભાજપ વિરોધી મત છે એ કોંગ્રેસ તરફ જવાના બદલે હવે એવી જગ્યાઓ પણ ડાયવર્ટ થાય છે કે જ્યાં હવે એમને કોંગ્રેસ સિવાયની આશા દેખાય છે. એટલે આ ચિંતાનો વિષય 100% કોંગ્રેસ માટે છે. અને કોંગ્રેસની એક રીતિ રહી છે કે તમે જુઓ ને સારા કામે કોઈ નીકળે ને એટલે સુકનનો રૂપિયો આપવાની આપણા ત્યાં પ્રથા છે. તમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નારણપુરામાં ખોટું મેન્ડેટ આપી અને એક સીટ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીને આપી અને એ વખત સુકન કરાયા હતા. લોકસભા વખત સુરતમાંથી એક સીટ બિનહરીફ જીતીને ભારતીય જનતા પાર્ટીને સુકન થયા હતા. અત્યારે 4 નગરપાલિકા બિનહરીફ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ. 162 ઉમેદવારો જે છે એ બિનહરીફ ચૂંટણી પહેલાં જ જીત્યા હતા. જેટલી ટેલી કદાચ ટોટલ કોંગ્રેસની થશે કે નહીં થાય એ શંકા છે, જે રીતના પરિણામો આવી રહ્યા છે એ રીતે. એટલે ચોક્કસ વાત એ સાચી છે કે લોકો ભારતીય જનતા પાર્ટીનો વિકલ્પ શોધવાના બદલે વિપક્ષનો વિકલ્પ શોધી રહ્યા છે. ને આપણને વિધાનસભાના ઇલેક્શનમાં પણ દેખાયું હતું કે જે ટોટલ વોટ શેર ટ્રાન્સફર થયો આમ આદમી પાર્ટીમાં, જે 42 લાખ વોટ આમ આદમી પાર્ટી લઈ ગઈ, એ ટોટલ વોટ જે છે એ કોંગ્રેસનો શિફ્ટ થઈ અને આમ આદમી પાર્ટીની અંદર ગયો હતો. એટલે કોંગ્રેસ સતત ઘસાતી જાય છે. અને આવનારા દિવસોમાં જે રીતના એમના પરિણામ આવી રહ્યા છે એમાં શહેરી વિસ્તાર અને સેમી અર્બન એટલે કે મોટી કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તાર, તમે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા આ 4 કોર્પોરેશનને જોઈ લો તો ટોટલ 50 કોર્પોરેટર કોંગ્રેસની પાસે નથી રહ્યા. એવી સેમ સ્થિતિ સેમી અર્બન એટલે કે નગરપાલિકા વિસ્તારોની અંદર થઈ રહી છે. ગઈ વખતે જે પરિણામ હતા એ પરિણામમાં હજી સુધી ખાતું પણ કોંગ્રેસ ત્યાં આગળ નગરપાલિકા વિસ્તારમાં ખોલાઈ શકી નથી. એટલે અર્બન અને સેમી અર્બન જેની ટોટલ વિધાનસભામાં મળીને લગભગ 62 જેટલી સીટો થાય છે, 62 સીટ ઉપર કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સામે કોમ્પિટિશનમાં નથી એવી સ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિમાં આવનારી 5 વર્ષનું રોડમેપ જો કોંગ્રેસે તૈયાર કરવો હોય તો ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તાર તરફ એમના સંગઠનને મજબૂત કરવું પડે. શહેરી વિસ્તારના પ્રશ્નો છે એ લઈ અને સડક ઉપર ઉતરવું પડે, લોકોમાં વિશ્વસનીયતા ઊભી કરવી પડે. અને એ થાય 2015માં લોકોએ ભરપૂર વોટ કોંગ્રેસને આપ્યા હતા. જિલ્લા તાલુકા પંચાયતમાં 85% રિઝલ્ટ એમની ફેવરમાં હતી. 5 વર્ષ પૂરા થતાં પહેલાં 80% જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભંગાણ થયા અને એ કોંગ્રેસ પાસેથી જતી રહી. તો તમને એક મોમેન્ટમ મળે છે, એનો આધાર લઈ અને તમારે આગળની રાજનીતિ નક્કી કરવી પડે. 2015માં તમને જે રિઝલ્ટ મળ્યું છે એ 2017માં એને બેવડાવો તો તમે સત્તામાં આવો. પણ 2017માં શું થયું કે રિઝલ્ટ સારું આવ્યું પણ પાછળના 5 વર્ષની અંદર બહુ બધા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. 17 ધારાસભ્યો જ્યારે જીત્યા કોંગ્રેસના ત્યારે એક રાહત હતી કે હવે નથી રાજ્યસભામાં જરૂર પડવાની, નથી કોઈ બિલ માટે જરૂર પડવાની, હવે કોઈ નહીં જાય. પણ એમાંથી એ 5 જણા પાછા ભારતીય જનતા પાર્ટી તરફ પ્રયાણ કરી ગયા. એનો મતલબ એ થયો કે કોંગ્રેસની અંદર રહેલા લોકોમાં એક પ્રકારની હતાશા જે છે એ વારંવાર થતી જાય છે. 30 વર્ષમાં એક પણ પરિણામ જ્યારે પક્ષની ફેવરમાં ના આવે. અને તમે જુઓ વિમલ ચુડાસમા જેવા ધારાસભ્ય એ નગરપાલિકાની ચૂંટણી લડે, જે માત્ર 5-7 હજાર વોટની અંદર સ્પર્ધા કરવાની એ ચૂંટણી હારી જાય, તો એનાથી જે છે પક્ષની પણ નામોશી થાય છે. અને એની જે રણનીતિ ઘડનારા લોકો છે એ પણ કઈ પ્રકારની રણનીતિ ઘડતા હશે એ ખબર નથી. એટલે માણાવદર વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. માણાવદર વોર્ડ નંબર 1માં ભાજપના 4 ઉમેદવારો જીત્યા છે. હાલોલ નગરપાલિકામાં ભાજપનો કબજો. વધુ એક નગરપાલિકા કે જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે એ છે હાલોલ નગરપાલિકા. અને સાથે 9 નગરપાલિકાઓમાં ભાજપનું શાસન
નક્કી. માણાવદર વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો જીત થયો છે. હાલોલ નગરપાલિકામાં ભાજપનો કબજો, એટલે કે હાલોલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવશે. ગોંડલ તાલુકા પંચાયતની સુલતાનપુર બેઠક પર ભાજપની જીત થઈ છે. તળાજા વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો, એટલે કે એક પેનલનો વિજય થયો છે. દેવગઢ બારિયા વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટી માટે આ સારા સમાચાર આવી રહ્યા છે. પણ સાથે સાથે સર, જે સવાલ અત્યારે ચર્ચાઈ રહ્યો છે, આમ આદમી પાર્ટી, એસપી, બીએસપી, શું આ બધા કોંગ્રેસનો ઓપ્શન બની રહ્યા છે? 2027ની ભૂમિ તૈયાર થઈ રહી છે કે ફ્યુચરમાં એવું કહેવાતું ને ગુજરાત માટે ત્રીજો પક્ષ નથી ચાલતો, પણ હવે તો ત્રીજો, ચોથો, પાંચ પક્ષો આવી રહ્યા છે. તમે પ્રોપરલી જોશો ને તો અહીંયા પક્ષ કરતાં માણસો જીત્યા છે. એસપી નથી જીત્યો, કાંધલ સરકાર કહેવાય છે ને, એ જીત્યા છે. દ્વારકામાં ઈશુદાન ગઢવી જીત્યા છે. એ રીતે જ્યાં માણસો છે, એટલે એક વસ્તુ છે, આ લોકશાહીનો વિજય કહેવાય કે જ્યાં તમે મજબૂત વિપક્ષ તરીકે મજબૂત લડાઈ દેખાડશો, જનતા તમને સમર્થન આપવા બેઠી છે. આ દરેક પક્ષે શીખવું પડશે કે આગળ જતાં જેમ બીજેપીએ દિલ્હીમાં મજબૂત સંઘર્ષ કર્યો તો જીતી, એમ અહીંયા ગુજરાતમાં જો કોંગ્રેસ સંઘર્ષ કરશે યા બીજા કોઈ સંઘર્ષ કરશે તો એના માટે જનતા ઓપન છે. જો અર્બન અને સેમી અર્બન એ તો ભૂલી જાય, પણ રૂરલમાં પણ ના જીતી શકતા હોય તો સમજો કે શું છે. તમે જો ગાંધીનગરમાં 3-3 છે, મતલબ ત્યાં તો કોઈ લડાઈ કરી છે ને કોંગ્રેસ માટે. 3 સીટ ગાંધીનગરમાં ખુલવી બહુ મોટી વાત કહેવાય. તો જ્યાં તમે મજબૂતીથી લડી રહ્યા છો ત્યાં જનતા સમર્થન આપે, એટલે તમારે હવે રાજનીતિ ચૂંટણી વખતે ખોલશો તો નહીં ચાલે. 5 વર્ષ જનતાની વચ્ચે રહેવું પડશે, જનતા માટે લડવું પડશે. તમે વિરોધમાં હો તો વિરોધ પક્ષ તરીકે તમારું કામ બહુ ઇઝી છે, તમારે ખાલી જનતાના મુદ્દા ઉઠાવવાના છે. તો જનતાના મુદ્દા ઉઠાવતા રહેશો, જાગતા રહેશો તો જનતા તમારી પાછળ રહેશે ને સમર્થન આપશે. એ આ ચૂંટણીએ પ્રૂવ કર્યું છે. અને જો તમે પક્ષાપક્ષીમાં અંદરથી કોઈ પણ નેગેટિવિટીમાં પડશો તો ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા સાથે થયું છે એવું પણ થઈ શકે છે. વિમલ ચુડાસમા સાથે, જેમને ખુદ ધારાસભ્ય હોવા છતાં નગરપાલિકામાં કેમ ઉતરવું પડ્યું એને કોઈ ખબર પડતી નથી, તો જાતે જ એમને પોતાની ઇમેજ ડાઉન કરી છે. તો આ પણ સમજી વિચારી પૂરા મેનેજમેન્ટ સાથે ઉતરવું જોઈએ, એ દરેક પાર્ટીએ સમજવું જોઈએ. જૂનાગઢ મહાનગરપાલિકા 60 બેઠક, જ્યાં 27 બેઠક ભાજપને મળી છે અને એક બેઠક જે ગિરીશ કોટેચાના પુત્ર હાર્યા એ અપક્ષને મળી છે. નગરપાલિકા 68, જેમાંથી 9 નગરપાલિકાઓમાં ભાજપની સત્તા નક્કી છે. તાલુકા પંચાયત જેની મતગણતરી ચાલુ છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપને 5, કોંગ્રેસને 3 બેઠક મળી છે. કપડવંજમાં ભારતીય જનતા પાર્ટી પાસે 1 બેઠક આવી છે અને કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપને 4 અને અપક્ષને 1 બેઠક મળી છે, અન્યને 1 બેઠક મળી છે. તો પરિણામો અત્યારે આવી રહ્યા છે. મોટાભાગના પરિણામ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે, પણ આ વખતે મોટા ઉલટફેર આ ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળી રહ્યા છે. નગરપાલિકા, જૂનાગઢ મનપા અને તાલુકા પંચાયતોના પરિણામો આવી રહ્યા છે અને અત્યારે પાટણથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કાંટાની ટક્કર જોવા મળી રહી છે હારીજ નગરપાલિકામાં. પાટણની હારીજ નગરપાલિકા, જ્યાં બરાબર ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 બેઠક મળી છે તો કોંગ્રેસને 7 બેઠક મળી છે. હારીજ વોર્ડ 4માં કોંગ્રેસના 3 ઉમેદવાર, ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો છે. ગાંધીનગર તાલુકા પંચાયતથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. મોટાભાગની બેઠક ભાજપના ફાળે છે. 5 બેઠક ભાજપને અને કોંગ્રેસને 3 બેઠક મળી રહી છે ગાંધીનગર તાલુકા પંચાયતમાં. પણ હારીજમાં નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંનેની વચ્ચે કાંટેની ટક્કર છે, કેમ કે ભાજપને 9 બેઠકો મળી છે અત્યાર સુધીના પરિણામમાં, તો કોંગ્રેસને 7 બેઠક મળી રહી છે. આ નગરપાલિકામાં કોની સત્તા આવશે, કોનું રાજ આવશે, એ કહેવું અત્યારના પરિણામ મુજબ અઘરું લાગી રહ્યું છે. વિજયનગરની બાલેઠા બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે. વિજયનગરની ચિઠોડા બેઠક ઉપર ભાજપની જીત થઈ છે, પણ ભાજપના તરફેણમાં મોટા ભાગના આવી રહ્યા છે પરિણામો, જે ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર. બેન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ પરિણામો જે અત્યારે આવી રહ્યા છે, કેટલા મહત્વના?
ખૂબ મહત્ત્વના છે અને જે પ્રમાણે આગળની પણ ચૂંટણીમાં તમે જુઓ કે સ્થાનિક સ્વરાજમાં 90% જેટલી સીટોમાં ભાજપની જીત હતી. માનનીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીનું જે માઇક્રો મેનેજમેન્ટ છે અને કાર્યકર્તાઓનો જે ખૂબ જ મહેનત છે, જે જમીન પર રહી, જમીન સ્તર પર લોકો વચ્ચે રહી અને દરેકે દરેક એમના પ્રશ્નોનો ઉકેલ લાવો, આ પ્રમાણેનું જે પહેલાં જીત થઈ હતી એનું જે અભૂતપૂર્વ જીતનું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ. અને લોકોને હવે ત્રિસ્તરીય કહેવાય ને, ટ્રિપલ એન્જિનની સરકાર કે કેન્દ્રમાં, રાજ્યમાં અને પોતાના વિસ્તારમાં પણ ભાજપનું જ પ્રતિનિધિ એમના પ્રશ્નોનો ઉકેલ કરે એ પ્રમાણેનો સર્વાંગી વિકાસ જોઈએ છે. અને મોદીજીના નેતૃત્વમાં એ વિશ્વાસ છે કે જે વાયદાઓ કર્યા છે, જે જનતાના પ્રશ્નો હશે એ ચોક્કસથી પૂરા કરવામાં આવશે. આ પ્રકારેનો જે વિશ્વાસ છે એનું જ આપણે પરિણામ આજે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની સીટ અને બધું જ આગળ ચાલી રહ્યું છે અને જીતવા તરફ, અને વધુ ને વધુ 90%થી પણ વધારે જે ગયા વખતે જે સીટો જીતી હતી એનાથી પણ સારું પરિણામનું પુનરાવર્તન આપણે ખૂબ ઝડપથી જોઈશું. અને આનું એક જ કારણ છે કે ભારતીય જનતા પાર્ટી જે વાયદાઓ લોકોને કરે છે એ પૂરા કરવાની ક્ષમતા છે ને પૂરા હંમેશા કરે છે. આ જ કારણ છે કે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીમાં અને મોદીજીના નેતૃત્વ પર વિશ્વાસ છે. તો મોટા ઉલટફેર આ ચૂંટણીઓમાં થઈ રહ્યા છે. ગિરીશ કોટેચાના પુત્રનું હારવું, ધારાસભ્ય વિમલ ચુડાસમાનું હારવું, તેમના પત્નીનું જીતવું, SP, BSP, આમ આદમી પાર્ટી જેવા પક્ષોના 4 ઉમેદવાર એટલે કે આખી પેનલનું જીતવું, ક્યાંક કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કાંટે કી ટક્કર હોવું, શું થશે, કોની સત્તા આવશે એ કળવું મુશ્કેલ હોવું, આ મોટા ઉલટફેર સાથે તમામ પરિણામો આપના સુધી અમે પહોંચાડતા રહીશું.